આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આજે માળિયાહાટીનામાં સાંજે 5 વાગ્યે અક્ષત કુંભનું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ અને ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। મહારાણા પ્રતાપ ચોકમાં ઢોલ શરણાઈ અને ફટાકડાની આતશબાજી તેમજ કળશધારી નાની બાળાઓ તેમજ ભાઈઓ બહેનો દ્વારા રાસની રમઝટ સાથે વાજતે ગાજતે રામચંદ્ર ભગવાનની જયના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી રામચંદ્રજી ભગવાનના મંદિર મઠમાં સિંહાસનમાં અક્ષત કુંભ પધરાવી મંદિરના મહંતથી દીપકભાઈ નિમાવતે મહાઆરતી ઉતારી હતી। ત્યારબાદ આ અક્ષત કુંભ રેલવે સ્ટેશન પાસે વડાલિયા હનુમાન દાદાના મંદિરમાં અને જસાપરામાં બાલાજી હનુમાન મંદિરમાં પધરાવી મહાઆરતી ઉતારવામાં આવી હતી। અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બનેસી ચુડાસમા TV18 ન્યૂઝ માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એક સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એક સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એક સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24/7 પડે પડના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ વિશેષ, સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ભારતના સમગ્ર પૂર્વજોથી માંડીને આજ સુધી સમગ્ર ભારતના પ્રજાજનોની એક મહેચ્છા હતી, એક ઈચ્છા હતી કે રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ થાય। બિન વિવાદાસ્પદ વ્યક્તિઓના કારણે અને વિવાદાસ્પદ કારણે અટકેલું આ રામ મંદિરનું નિર્માણ ભારતના વડાપ્રધાન આદરણીય વંદનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સઘન પ્રયાસોથી એ નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં વસતા સત્ય સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ છે। ત્યારે માળિયાની અંદર પણ આજે કુંભ પધારતા ત્યારે મહારાણા પ્રતાપ ચોકમાંથી અહીંયા જે ખુશાલદાસ બાપુની જે જગ્યા કહેવાય છે રામચંદ્રજી મઠ, ત્યાં પધારતા ખૂબ હર્ષપૂર્વક આનંદ ઉત્સાહથી સલાહ। જય શ્રી રામ। અયોધ્યાથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયાહાટીના પધાર્યો હતો। માળિયાહાટીના ગ્રામજનો તેમજ શ્રી રામચંદ્રજી મંદિર મઠ, બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળિયાહાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું। ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસ રમી અને માતાઓ બહેનોએ
માથે કળશ લઈ અને વધાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને સર્વ ધર્મ પ્રેમી જનતાએ વધાવ્યો હતો અને આવનારી 22 તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ. તો હર્ષ ઉલ્લાસ દરેકે દરેક ધર્મપ્રેમી જનતાની અંદર છે. તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો હતો. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.